પ્રેસ રડો. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે આજે અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને પરમેશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈશ્વરે ઇબ્રાહીમને એવું કીધું કે ઇબ્રાહીમ, જે દેશ હું તને દેખાડું તે દેશમાં જા, તારા બાપનું ઘર છોડી દે અને અહીંથી નીકળ, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. જ્યારે પ્રભુએ આ વચન આપ્યું ત્યારે ઇબ્રાહીમ 75 વર્ષના હતા, પરંતુ ઇબ્રાહીમ 99 વર્ષના થયા, એટલે કે બીજા 24 વર્ષ વીતી ગયા ત્યાં સુધી ઇબ્રાહીમને બાળક નહોતું થયું. એનું કારણ શું? શું આમાં ઇબ્રાહીમની ધીરજ હતી, કે પછી ઇબ્રાહીમનું કોઈ પાપ હતું, કે ઈશ્વર ઇબ્રાહીમની પરીક્ષા લઈ રહેલા હતા? આની પાછળનું કારણ શું હતું? કેમ ઈશ્વરે 24 વર્ષ સુધી ઇબ્રાહીમને બાળક આપ્યું નહીં? એની પાછળનું રહસ્ય શું છે? આજે તમે કદાચ કશું પ્રભુ પાસે માગો છો અને કદાચ તમને નથી મળતું, તેની પાછળનું રહસ્ય શું છે એ જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા તેના 5મો અધ્યાય તેની પહેલી કલમથી લઈને 11મી કલમ સુધી. હવે ઘણા લોકો તેના પર પડાપડી કરીને દેવની વાત સાંભળતા હતા. ત્યારે તે ગન્નેસરેતના સરોવરને કાંઠે ઊભો રહ્યો હતો. તેણે સરોવરને કાંઠે લાંગરેલી 2 હોડી દીધી, પણ માછીઓ તેઓ પરથી ઉતરીને જાળો ધોતા હતા. તે હોડીઓમાંની એક સિમોનની હતી. તેના પર તે ચડ્યો ને તેને કાંઠાથી થોડે દૂર હંકારવાનું કહ્યું. તેણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો. બોધ કરી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તમારી જાળો નાખો. સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, તો પણ તારા કયાથી હું જાળો નાખીશ. એમ કર્યા પછી તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો, એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી. તેઓના ભાગ્યા બીજી હોડીમાં હતા. તેઓએ ઈશારો કર્યો કે તેઓ આવીને તેઓને સહાય કરે. તેઓએ આવીને બંને હોડીઓને એવી ભરી કે તેઓ ડૂબવા લાગી. તે જોઈને સિમોન પિત્તરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે ઓ પ્રભુ, મારી પાસેથી જા, કારણ કે હું પાપી માણસ છું. કેમ કે માછલાનો જે જથ્થો પકડાયો હતો તેથી તે તથા તેના સર્વ સાથીઓ અચરજ થયા. જબ્દીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગ્યા હતા, તેઓને પણ અચંબો લાગ્યો. ઈસુએ સિમોનને કહ્યું કે બીમાં, હવેથી તું માણસો પકડનાર થશે. હોડીઓને કાંઠે લાવ્યા પછી તેઓએ બધું મૂકીને તેની પાછળ ચાલ્યા. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ, એ પ્રમાણે આપણે ચાલીએ, કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. ઈશ્વરે આપણા આત્મિક પિતા જે ઇબ્રાહીમ છે, એ ઇબ્રાહીમને જ્યારે એમણે પસંદ કર્યા ત્યારે ઇબ્રાહીમ એ પૈસાવાળા હતા, એ ધનવાન હતા. એમની પાસે સોનું ચાંદી ઘણું બધું હતું. સાથે સાથે એમનો જે પણ કારોબાર હતો એ કારોબાર સરસ ચાલતો હશે તો જ આ બધું એકઠું થયું હોય. પરંતુ એ 75 વર્ષના થઈ ગયા હતા, પરંતુ હજુ સુધી એમને એક પણ બાળક નહોતું થયું. અને એટલે એ ઇબ્રાહીમ કદાચ એ વાતથી ઘણા બધા દુઃખી હતા, અને સારા પણ એ વાતથી દુઃખી હોય. અને ઇબ્રાહીમ અને સારા એ લોકો ઈશ્વરને નહીં માનનારાઓમાં હતા, એ લોકો કોઈ બીજા દેવદેવતાને માનનારાઓમાં હતા. અને એવા સમયે ઈશ્વરે ઇબ્રાહીમને દર્શન આપ્યું, અને ઇબ્રાહીમને દર્શન આપીને કીધું કે ઇબ્રાહીમ, કે છે જે દેશ હું તને દેખાડું એ દેશમાં તું અહીંથી જા, કે છે, અને કહે છે કે આ તારો દેશ, તારા બાપનું ઘર, એ બધું છોડીને તું અહીંથી નીકળ, કે છે. હવે આ નાની વાત નથી કે પોતાનો ધંધો છોડવો. જે જગ્યા પર રહેતા હોય, જે જગ્યા પર ધંધો જામેલો હોય, એ જગ્યાએથી ધંધો સમેટી લેવો. ભલે તમારી પાસે બધા સાધનો હોય, બીજી જગ્યાએ તેને તમે ચાલુ કરો એ વસ્તુ અલગ છે, પણ જે જગ્યા પર ધંધો જામેલો હોય અને તમે બીજી જગ્યાએ જઈને શરૂ કરો તો જરૂરી નથી કે ત્યાં પણ જામેલો જ હોય ધંધો. એકવાર તો આ બધું છોડીને નીકળવું એ બધું મુશ્કેલ હતું. અને એ જમાનામાં કંઈ ટ્રેનો કે બસો કે પ્લેન નથી કે ઇબ્રાહીમ બેસે અને તાત્કાલિક પેલા બીજા દેશમાં એ પહોંચી જાય. અને લાંબો રસ્તો અને પોતાના બાપનું ઘર છોડીને કનાન દેશમાં જવાનું
ખબર નહીં કેટલા દિવસો રસ્તો હશે, એટલા દિવસો દરમિયાન કોઈ કમાણી નહીં કરવાની, બસ ફક્ત જાવક જ. અને ઇબ્રાહીમ અને સારા બે એકલા હોય તો વસ્તુ અલગ છે, પરંતુ એમની સાથે ઘણા બધા નોકરો ચાકરો હતા, સાથે લોત એમનો ભત્રીજો એ પણ નીકળી આવેલા હતા. આ બધાનું ભરણ પોષણની જવાબદારી. અને ઇબ્રાહીમ એ નીકળી આવે છે ઈશ્વરના કહેવા પ્રમાણે પહેલી જ વખત દર્શન, પરંતુ ઇબ્રાહીમ ખુશ છે આ વાતથી કે ચલો મને ઈશ્વરે એક કોમ આપવાનું કીધેલું છે, મને બાળક આપવાનું કીધેલું છે, તો ચલો હું અહીંથી નીકળું. અને એ કનાન દેશમાં જઈને એ રહ્યા અને ઈશ્વરના કહેવાથી એ ત્યાં જતા રહ્યા. પરંતુ ત્યાં ફરી એકવાર બાઇબલની અંદર લખવામાં આવ્યું કે ઇબ્રાહીમ ધનવાન હતા. એનો મતલબ કે એ બીજી જગ્યાએ ગયા પણ ત્યાં પણ આશીર્વાદિત થયા, ત્યાં પણ એમનો જે કંઈ ધંધો હશે એ બધો ચાલ્યો હશે અને સરસ કમાણી થઈ હશે. ફરી પાછું સોનું ચાંદી એની વાત લખેલી છે બાઇબલની અંદર કે એ બધી બાબતની અંદર ઇબ્રાહીમ એ ધનવાન એ હતા. હવે સમય થતો ગયો અને સારાએ કીધું કે મારી જે દાસી છે તું એને તારી પત્ની બનાવીને રાખ. એ લોકોની એ પ્રકારની પરંપરા હતી કે જો પત્ની ચાહે તો એની પોતાની દાસીને પોતાના પતિને પત્ની તરીકે એ આપી શકે. પરંતુ જે બાળક થાય એ બાળકની પાછળ એ જે તે પત્ની હોય એનું નામ ચાલે કે સારાનું બાળક છે એવું કહેવાય. પરંતુ જ્યારે એ ઇબ્રાહીમ એ હાગાર પાસે જાય છે અને એમને એક છોકરો થાય છે ઇસ્માઇલ, પરંતુ ઈશ્વર ઇસ્માઇલને પસંદ કરતા નથી અને ઈશ્વર ઇબ્રાહીમને ના પાડે છે કે તારો વંશ જે છે એ ઇસ્માઇલથી નહીં ગણાય, એટલે કે આ બાળક સાથે મારે કોઈ લેવા દેવા નથી. એટલે આ ઇસ્માઇલ જે છે એ કંઈ એને હું તારો વંશ પહેલાંમાં આગળ હું તને એનું નામ એ જણાવવા માગતો નથી કે રાખવા માગતો નથી. અને ઈશ્વરે કીધું કે તને જે બાળક થશે એ તો સારાથી જ થશે. અને ઇબ્રાહીમ એમ કરતાં કરતાં 99 વર્ષના થયા અને સારા 89 વર્ષના થયા. અને ઈશ્વરે ફરી એ લોકોને દર્શન આપ્યું. અને દર્શન આપીને એ લોકોને કીધું કે ઇબ્રાહીમ સર્વ સમર્થ દેવ હું છું, મારી સમક્ષ ચાલ પરિપૂર્ણ થાય કે છે. અને ઇબ્રાહીમને એક વાત ખબર પડી આ જગ્યા પર કે ઈશ્વર મને એવું કહેવા માગે છે કે મારે પરિપૂર્ણ થવાનું છે. એ તો સર્વશક્તિમાન દેવ છે. હું 75 વર્ષે વિશ્વાસ કરીને બહાર નીકળ્યો, આજે હું 99 વર્ષનો થયો, એટલે 24 વર્ષ મને વીતી ગયા, પરંતુ હજુ સુધી મને બાળક નથી. પરંતુ એનું કારણ એક જ છે કે મારે હજુ સુધી આગળ વધવાનું છે, મારે સિદ્ધ થવાનું છે, મારે પરિપૂર્ણ થવાનું છે કે જેથી કરીને ઈશ્વર એ મને બાળક આપે. અને ત્યાર પછી ઈશ્વરની કૃપાથી જ્યારે ઇબ્રાહીમ 100 વર્ષના થાય છે અને સારા 90 વર્ષના થાય છે ત્યારે એક સુંદર બાળકનો જન્મ થાય છે અને એ બાળકનું નામ પાડવામાં આવ્યું ઈસાક. એક સુંદર બાળક એ મળ્યું. હવે ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ કે આ ઇબ્રાહીમ જે છે પૈસાવાળા હતા, સારા હતા, એમની સ્ત્રી પણ સુંદર હતી. અને જો પૈસાદાર છે, ધનવાન છે અને બાળકો નથી તો એમણે તો ઘણી બધી દવાઓ કદાચ એ જમાનાની કરાવી હશે, કદાચ બીજું ત્રીજું બી કદાચ કરાયું હોય એમની માન્યતાઓ પ્રમાણે, પરંતુ એમને બાળકો ન થાય. હવે સ્વાભાવિક છે આપણે વિશ્વાસી તરીકે જો કોઈની વાત કરીએ તો આપણે કદાચ એવું કહી શકીએ કે એ કંઈ વિશ્વાસી છે, એ તો વિધર્મી છે, ઈશ્વર શું કામ એને બાળક આપે. એટલે બની શકે એ વિશ્વાસમાં નથી, એ ઈશ્વરના માર્ગમાં ચાલતો નથી, એટલે એની પર એ બાળકનો આશીર્વાદ એ કદાચ નથી દેખાતો. એવું કદાચ વિશ્વાસીઓ જે છે એ માની લે કે એ થોડો વિશ્વાસી છે કે ઈશ્વર એને આપે. પરંતુ ઈશ્વરે જ્યારે ઇબ્રાહીમને એ ઈસાકનું દાન આપ્યું અને ત્યાર પછી ઈસાક મોટા થયા અને ઇબ્રાહીમ ગરડા થયા. અને હવે એવું થયું કે પલિસ્તીઓ જે હતા એ પલિસ્તીઓએ જે ઇબ્રાહીમે કૂવા ખોદેલા હતા એ કૂવાને માટીથી પૂરી દીધા. એટલે ઇબ્રાહીમ જો પૈસાવાળા છે તો હવે આ ઈસાક જે છે એ પણ પૈસાદાર છે, કારણ કે એમનું સંતાન છે. પરંતુ પરિસ્થિતિ એવી થઈ કે આ જે ઈસાક જે છે એ ઈસાકના હાથમાં એના બાપાના કૂવા આવ્યા નહીં. એ કૂવા પહેલાં પલિસ્તીઓ પૂરી દીધા. આ કૂવા પૂરી દે અને એ પણ જાણી જોઈને પૂરી દે. એને ખોદાવા આસાન છે, સહેલું છે, સરળ છે, પરંતુ એનો મતલબ એવો થાય
કે જો પેલા લોકો ઈર્ષા દેખાયથી પૂરેલા છે અને જો આ ઈસાક એને ખોદાવે તો પછી લડાઈ ઝઘડા થાય. એટલે ઈસાકે વિચાર ભાઈ છોડો આ કૂવાઓને છોડો, બીજા કૂવા ખોદો. એટલે ઈસાકે તો બીજા કૂવા ખોદ્યા. બીજા કૂવા ખોદ્યા ને તો હવે ફલિસ્તીઓના ઈર્ષાઈ અદેખાઈ લડાઈ કરી એ લોકોની સાથે ઝઘડો કર્યો ઈસાકની સાથે. અને બાઇબલમાં લખ્યું નથી આ લડાઈ ઝઘડો કે તું મેં નહીં થઈ હોય, ડાંગો ઉછળી હશે, આના માણસો અને પેલાના માણસો સાથે ગરબડ થઈ હશે, મારામારી થઈ હશે. અને આ ઈસાકે છોડ્યું કે છોડો ભાઈ, મારામારી થાય છે તો આપણે આ કૂવાને છોડો, ચલો કોઈ વાંધો નહીં, આપણે બીજા કૂવા ખોદીશું. અને એનો અર્થ એ થયો કે પૈસા બધા વ્યર્થ જઈ રહ્યા છે. અને પૈસાનો દુરુપયોગ તો ના કહેવાય, પણ વ્યર્થની અંદર ખોટા ખર્ચાની અંદર એ પૈસા જઈ રહ્યા છે. અને ઉત્પત્તિના પુસ્તકમાં એવું લખેલું છે, તેનો 26મો અધ્યાય અને આપણે વાંચીએ 22મી કલમ. અને ત્યાંથી જઈને તેણે બીજો કૂવો ખોદ્યો અને તેને સારું તેઓ લડ્યા નહીં, અને તેણે તેનું નામ રહોબોત પાડ્યું. બાઇબલ કહે છે કે ફરી કૂવા ખોદ્યા, પણ આ વખતે લડાઈ ઝઘડો ના થયો. એનો મતલબ પહેલાં જેટલા બી કૂવા ખોદ્યા ને એ દરેક વખતે અશાંતિ, એ દરેક વખતે લડાઈ થઈ, એ દરેક વખતે એ ઝઘડા થયા. પરંતુ આ ઈસાક જે છે એ તો એક આશીર્વાદિત બાપનું સંતાન છે. એટલે કે ઇબ્રાહીમનું સંતાન છે. અને ઇબ્રાહીમ આશીર્વાદિત છે. 75 વર્ષ પહેલાંની વાત અલગ છે કે જ્યારે ઈશ્વરને નહોતા માનતા, ઈશ્વરને ઓળખતા નહોતા, ઈશ્વરની પાછળ નહોતા ચાલતા. પરંતુ હવે તો એ સરસ રીતે ચાલ્યા છે. તારે ઈશ્વરે એમને સુંદર બાળકની ભેટ આપેલી છે. અને બાળક એ ઈસાક બહુ સુંદર. અને હવે ઈસાક એ 40 વર્ષના થાય છે. હવે ઈસાક 40 વર્ષના થાય છે એટલે ઇબ્રાહીમને થાય છે કે ભાઈ હવે મારે મારા છોકરાનું લગ્ન એ કરાવવું જોઈએ. એટલે એમણે એમના નોકરને કીધું કે ભાઈ તું જા અને મારા લોકોમાં જા કે છે, અને મારા લોકોમાં જઈને તું ઈસાક માટે કે છે એક સ્ત્રી લઈ આવો ને કે છે, અને કસમ ખા કે છે અહીંની કનાનીઓમાંથી કોઈ નહીં પરણાવવાની, ત્યાં જ જવાનું કે છે મારા લોકોમાં. તો કે સારું કે ઈસાકને લઈને જવું કે છે. તો ઇબ્રાહીમ એકદમ મોટેથી બૂમ પાડે, ના ઈસાકને નહીં, ઈસાકને લઈને નહીં જવાનું કે છે. ઈશ્વર અમને ત્યાંથી બહાર કાઢ્યા છે, મારા છોકરો ફરી ત્યાં ના જવો જોઈએ. હું ત્યાંથી નીકળી આવેલો છું, એ જગ્યા પર મારે ફરી નથી જવું, મારા છોકરાએ બી નથી જવાનું. જ્યાંથી ઈશ્વરે કાઢ્યા એ બાજુ ફરી નજર બિલકુલ નથી કરવાની, એકલો જ આકે છે. અને ત્યાંથી એક સ્ત્રી લઈ આવ. અને એ નોકર જાય છે. આ નોકર જઈને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે ઈશ્વર ઇબ્રાહીમના દેવ કહે છે તમે કે સર્વશક્તિમાન ઈશ્વર છો, અને ઇબ્રાહીમ તમારો ભક્ત છે, અને મારા માથા પર બહુ મોટી જવાબદારી છે. સારું કુટુંબ છે, સારા કુટુંબનો સારો છોકરો છે, એના માટે એક સારી છોકરી જોઈએ. અને પ્રભુ મારાથી કોઈ એવી તેવી છોકરી આવી જાય, કોઈ લડાઈ કરનારી, કોઈ ઝઘડો કરનારી, નિંદાખોર આવી જાય, કોઈ આળસુ આવી જાય, મારે તો જિંદગીભરનું સાંભળવાનું રહે, અને મારા માલિકના ઘરનું શું થાય. એટલે પ્રભુ તમે સારી છોકરી આપો. પણ સારી છોકરીની નિશાની શું, એ કંઈથી મને ખબર પડશે આ સારી છોકરી છે. એટલે એમણે મનની અંદર નક્કી કર્યું અને ઈશ્વરે કીધું કે ઈશ્વર હું જઈશ એટલે ત્યાં સ્વાભાવિક છે કૂવો હશે, અને કૂવે બધી છોકરીઓ પાણી ભરવા આવતી હોય, અને પાણી ભરવા આવતી એટલે છોકરીનું કહીશ કે ભાઈ મને પાણી આપ કે, અને કૂવામાંથી પાણી કાઢીને કોઈને પીવડાવું એટલે બહુ મોટી વાત છે. કે મોટરની અંદર તમે સ્વિચ પાડો અને તમારા ઘરમાં પાણી આવી જાય, એ કોર્પોરેશનવાળા મોકલીને તમારા ઘરમાં પાણી આવી જાય, તમે ડોલ ભરીને બી કોઈને આપો, વસ્તુ અલગ છે. આ તો મહેનતનું કામ છે, અને બી સ્ત્રીઓએ મહેનત કરવાની છે. અને પાછું ઘર કઈ હશે ખબર નથી, અને કૂવો કેટલે દૂર છે ખબર નથી. ત્યાંથી પાણી કાઢીને કોઈને એક ગ્લાસ પીવડાવું ને એટલે બહુ મોટી વાત છે. તો હું આવું કહીશ કે છે. અને જે છોકરો એવું કહે કે હા ભાઈ પાણી તું આપીશ, પણ તારા ઊંટોને પણ આપીશ, કે તને તરસ લાગી તો ઊંટોને ના લાગ્યો કે હવે ઊંટો પાણી પીવે એટલે એને તો એક ડોલથી બી કશું ના થાય. હવે એના માટે કેટલી ડોલ ભરવાની, એના કેટલા ઊંટો લઈને ગયેલો શું ખબર. હવે વિચાર કરો કે એક છોકરી આટલું બધું પાણી કાઢીને આપે, જેનામાં આટલી બધી દયા હોય અને જે આટલી બધી મહેનતું હોય. પ્રભુ એ છોકરી ચાલે ઈસાક માટે હાલતું ફાલતું ના જોઈએ કે છે. એટલે કે પ્રભુ તમે આવી છોકરી મને પૂરી પાડો કે છે. જો કેટલું સરસ આણે માંગણી કરી અને ઈશ્વરની પાસે નિશાની માગી, અને કૂવે જાય છે. અને રીબકા દેખાય છે. રીબકાને કહે છે કે
મને પાણી આપે કે છે? તો કે તને તો આપીશ કે પણ તારા ઊંટોને પણ પીવડાવીશ કે છે. અને આ નોકર ખુશ કે મારું કામ સફળ થયું. તરત ઈશ્વરનો આભાર માન્યો અને પછી એના ઘરવાળાને વાત કરી, આ બધી વાત કરી અને આ છોકરીને લઈને એ પોતાના માલિકની પાસે આવે છે અને ઈસાકને આપે છે કે લે ભાઈ, આ તારી પત્ની. ઓ ધ્યાનથી સમજજો, ઈશ્વર આજનું વચન જે આપણને શીખવાડવા માગે છે. ઇબ્રાહિમ અને સારા આ લોકો બંને ઈશ્વરને નહોતા ઓળખતા. આ લોકો વિધર્મી હતા. ભલે પૈસો હતો પરંતુ એ લોકોની પાસે કોઈ સંતાન નહોતું. એ લોકો કદાચ જે કંઈ પ્રયત્નો કર્યા હશે પણ કોઈ સંતાન મળ્યું નથી એ લોકોને. પરંતુ 75 વર્ષના થાય છે ઇબ્રાહિમ, ત્યારે ઈશ્વર કહે છે હું તને આપીશ, ચાલ મારી પાછળ ચાલે કે છે. પણ 24 વર્ષ ચાલે છે, 99 વર્ષના થઈ ગયા છે. હવે ટેકનોલોજી, સાયન્સ બધું ના પાડી દે કે હવે સારા કોઈ પણ સંજોગોમાં માં ના બની શકે એવી પરિસ્થિતિ છે. અને એવા સમયે ઈશ્વર કહે છે, ઇબ્રાહિમ, હું સર્વશક્તિમાન ઈશ્વર છું, મારી સમક્ષ ચાલ, પરિપૂર્ણ થા કે છે. અને બાળક મળશે. એટલે ઇબ્રાહિમને ખ્યાલ આવ્યો કે ખાલી પ્રભુની પાછળ ચાલવું એટલે કે એક આ જગ્યા પર જતો રહે એટલે જગ્યા પર જવું જરૂર નથી. સાથે સાથે મારે શુદ્ધ થવાની જરૂર છે, મારે પવિત્ર થવાની જરૂર છે, મારે દેવ જેવા બનવાની જરૂર છે. અને જેવા એમણે એમના રસ્તા સુધાર્યા, તરત જ 100મા વર્ષે એટલે કે એ જ વર્ષે ઈશ્વરે એમને સુંદર બાળક આપ્યું. હવે ઈસાક જે છે એ ઈશ્વરે આપેલું એક અદ્ભુત ધન છે. બીજા બધા બાળકો એ જ રીતે થાય છે, પરંતુ આ બાળક વિશિષ્ટ એટલા માટે છે કે ઈશ્વરે સામેથી કીધેલું હું આપીશ. અને એટલે આ બાળક વિશિષ્ટ છે. દરેક સ્ત્રી અને પુરુષને જ્યારે એક બાળક જન્મે છે તો એ ઈશ્વરનો આશીર્વાદ નથી એવું નથી, એ છે જ ઈશ્વરનો આશીર્વાદ. પરંતુ જ્યારે બાળક મળતું નથી, છે નહીં, અને ત્યારે જો કોઈ ઈશ્વર પાસે માગે છે, ઈશ્વરના માર્ગમાં ચાલે છે, ઈશ્વરને પ્રસન્ન કરે છે, ઈશ્વર સાથે ચાલે છે અને જેને ઈશ્વર વચન આપે હા હું આપીશ અને પછી ઈશ્વર એને આપે છે, એ ઈશ્વરની ભેટ છે. એ ખાસ પ્રકારની ભેટ છે. અને ઈસાક એવું છે, ઈસાક એક એવું બાળક છે. એની પત્ની રિબકાનો જન્મ કઈ રીતે થયો મને નથી ખબર, બાઇબલમાં લખ્યું પણ નથી. પરંતુ એનો કદાચ જન્મ સામાન્ય રીતે થઈ ગયો છે, કારણ કે સામે તો વિધર્મી છે. પણ થાય છે શું કે નોકર, ઇબ્રાહિમના જે નોકર છે, સરસ પ્રાર્થના કરે છે અને પ્રાર્થનાની અંદર એક નિશાની માગે છે. પ્રભુ તમારા તરફથી જે છોકરીઓને એ આવી જ હોવી જોઈએ, જેની પાસે હું પાણી માગું અને એવું કહે કે તને બી અને તારા ઊંટોને પણ આપીશ, એ છોકરી પ્રભુ તમારા તરફથી. એનો મતલબ રિબેકા કોના તરફથી આવી? ઈશ્વર તરફથી આવી. હવે રિબેકા પણ આશીર્વાદિત છે. ઈશ્વર એને પસંદ કરી છે, ઈસાક માટે પસંદ કરી છે. જે બાળક એમને પોતે આપ્યું એના માટે આ સ્ત્રીને પસંદ કરેલી છે. બંને આ લોકો પતિ પત્ની તરીકે જોડાય છે અને બંને જ્યારે ઈશ્વર સાથે એ લોકો જોડાય છે તો બાઇબલની અંદર એક વચન એવું લખેલું છે કે આપણે એક કલમ વાંચીએ, ઉત્પત્તિનું પુસ્તક, તેનો 25મો અધ્યાય, તેની 21મી કલમ. અને ઈસાકની સ્ત્રી વાંજળી હતી, માટે તેણે તેને સારું યહોવાની પ્રાર્થના કરી અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી ને તેની સ્ત્રી રિબકા ગર્ભવતી થઈ. બાઇબલ કહે છે રિબકા વાંજણી હતી. વિચાર કરો, ઈશ્વર પસંદ કરેલી એક સ્ત્રીની વાત કરું છું. ઈશ્વર જેની પર મોહર મારી કે આ છોકરી ઈસાક માટે, મારા દીકરા માટે, એ વાંજણી હતી. એને બાળકો નહોતા થતા. અને આ લગ્નના 20 વર્ષ પછીની વાત છે, જ્યારે ઈસાક 60 વર્ષના થઈ ગયેલા છે. 40 વર્ષે લગ્ન થયું, 20 વર્ષ સુધી બાળક નથી. વિચાર કરો, 20 વર્ષ સુધી એવા વ્યક્તિને બાળક નથી જે ઈશ્વરમાં ચાલે છે, જેની કોઈ ભૂલ આપણને દેખાતી નથી, જે યોગ્ય રીતે ઈશ્વરમાં ચાલે, જે ઈશ્વર એવું કહે છે હું ઇબ્રાહિમ, ઈસાકને યાકૂબનો દેવ છું. એ ઈસાક જે સંપૂર્ણ રીતે આશીર્વાદિત કહેવાય, આજ્ઞા પાલનની અંદર કહેવાય, એવા ઈસાકને બાળક નથી. એમની સ્ત્રી એવું લખેલું છે કે વાંજણી છે. અને ઈસાક પોતાની પત્નીના માટે એ પ્રાર્થના કરે છે અને ત્યારે બાળક થાય છે. હવે જો ગાડી બીજી ઘટના જે બને છે, હવે ઈસાક ઈશ્વર પાસે બાળક માગે છે, ઈશ્વર આપો ને. હવે આ સામાન્ય બાળક નથી આવવાનું, આ કુદરતી નિયમ પ્રમાણે નથી આવવાનું. આ ઈશ્વર પાસે માગે છે અને ઈશ્વર સ્પેશિયલ ગિફ્ટ આપવાના છે એવું બાળક, જેવા પોતે છે ઈસાક. આ સામાન્ય
જે બનતી ઘટના છે એ ઘટના નથી. પ્રશ્ન એ થાય કે રિબકા વિશ્વાસી છે અને ઈસાક વિશ્વાસી છે, બંને જોડાયા છે અને એ લોકો છે પણ વિશ્વાસી મા બાપના, એક વહુ તરીકે એક દીકરા તરીકે, બંને આજ્ઞા પાલનની અંદર છે. આ લોકોને બાળક ના થાય, આ લોકોની પાસે બાળક ના હોય. ઇબ્રાહિમને ઈસાકનું ઇબ્રાહિમ અને સારાનું સમજાય કે લોકો તો નહોતા માનતા ઈશ્વરે, એટલે એ લોકોના બાળકો નહોતા. પરંતુ ઈસાક જે સંપૂર્ણ રીતે ચાલે છે, જે રિબકા લગ્ન પછી એ પણ સારી રીતે ચાલતા હશે, એ લોકોના બાળક નહીં, એ લોકોને એક પણ બાળક ના મળ્યું. 20 વર્ષ સુધી ના મળ્યું. 20 વર્ષ સુધી એ લોકો આવી અવસ્થાની અંદર, અને 20 વર્ષ પછી ઈસાક પ્રાર્થના કરે ત્યારે ઈશ્વર એમને બાળક આપે. આ કેવી વાત છે! આપણને એવું લાગે કેમ આ લોકોની સાથે આવી ઘટના, ત્યારે કોઈ ઈશ્વરમાં ચાલે છે તો તરત બાળક થઈ જવું જોતું હતું. જે બાળક અત્યારે 19 વર્ષનું હોવું જોતું હતું ત્યાં સુધી એ લોકોને બાળક નથી. કેવી પરિસ્થિતિ એ લોકોની કે જે ઈશ્વરમાં ચાલે છે. ચલો બાળક થયા, અને સુંદર બાળક યાકૂબ. અને યાકૂબ જેનું નામ પાછળથી ઇઝરાયલ પાડવામાં આવ્યું, એવા યાકૂબનો જન્મ થાય છે. હવે ઈસાક જે છે બહુ ધનવાન છે, એમની પાસે બી પૈસો, સોનું, ઘેટા બકરા બધું જ છે. ઇબ્રાહિમ પાસે પણ હતું, પરંતુ ઈસાકે પોતાનું કમાવવું પડ્યું, કારણ કે ફલિસ્તીઓએ ઘણું બધું નુકસાન કરી નાખેલું. હવે ગાડી ઈસાક ધનવાન છે, એમનો છોકરો યાકૂબ હવે એ પણ ધનવાન. કેમ? બાપના કારણે. બાપની બધી મિલકત એમને મળવાની જ છે, એટલે એ પણ જોવા જાય તો પૈસાવાળા છે. પરંતુ એવું કશું થાય, બાપનો પૈસો મળે, એની પહેલાં એક ઘટના એવી બની ગઈ કે જેના કારણે તો ભાગવું પડ્યું પોતાના ઘરેથી. અરે યાકૂબની પાસે ઈસાકનું કશું નહીં આવ્યું, એ તો પહેરેલે કપડે ભાગી ગયા. માલદાર છે એમનો બાપ, પણ એમના બાપનો એક રૂપિયો હાથમાં નથી આવતો. ઈસાક બી કહે છે યાકૂબ ભાગી જા બેટા, નહીં તો તારો ભાઈ તને મારી નાખશે કે તું નીકળ અહીંથી. એની મા પણ કહે જા તું મારા ભાઈને ત્યાં જતો રહે છે. અને યાકૂબના હાથમાં કશું પણ આવતું નથી. યાકૂબ જાય છે, રસ્તામાં કોઈ જગ્યાએ રાત પડે છે, એટલે આ યાકૂબ સૂઈ જાય છે. અને યાકૂબ જ્યારે સૂઈ જાય છે તો ઊંઘમાં એમને એક સપનું આવે છે, અને સપનાની અંદર એક સીડી દેખાય છે, જે સીડીનો બીજો છેડો છે એક સ્વર્ગ સુધી હતો. ત્યાં ઉપર ઈશ્વર ઉભા રહેલા હતા, સ્વર્ગદૂતો ચડતા હતા, ઉતરતા હતા. અને યાકૂબ એકદમ જાગી ઉઠે છે. જે પથ્થરની ઉપર માથું મૂકીને સૂઈ ગયેલા, એ પથ્થરની ઉપર તેલ રેડે છે, અને એને સ્તંભ તરીકે રાખે છે. અને જગ્યાનું નામ એ યાકૂબ પાડે છે બેથેલ, અને બેથેલનો અર્થ થાય છે કે દેવનું ઘર. એવું નામ આ યાકૂબ ત્યાં પાડે છે. અને યાકૂબ ત્યાં ઈશ્વર સાથે એક કરાર કરે છે. અને આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક, તેનો 28મો અધ્યાય અને તેની 20 અને 21મી કલમ. અને યાકૂબે એવી માન્યતા લીધી કે જો દેવ મારી સાથે રહેશે ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે ને મને ખાવાનું અન્ન ને પહેરવાના લુગડા આપશે, ને જો હું શાંતિએ મારા બાપને ઘેર પાછો આવીશ તો યહોવા મારો દેવ થશે. હાલેલુયા. જો ધ્યાનથી સમજો યાકૂબની પ્રાર્થના કે માનતા, જો પ્રભુ મારી સાથે રહે અને મને ખાવા માટે અનાજ આપે અને મને પહેરવાના માટે કપડાં આપે, તો કહે છે કે એ જ મારા દેવ થશે. હું ફરી જો મારા બાપના ઘરમાં આવું તો કે એ જ મારો દેવને હું એમને જ માનીશ. હવે આનો મતલબ શું થયો? હાથે પગે ભાગ્યા છે, એક જ જોડ કપડાં જે પહેરેલા છે, બાપ માલદાર. આ જ ઘટના ઈસાક સાથે બનેલી, અલગ રીતે. પણ બાપનો પૈસો ઈસાકને કામ ના લાગ્યો, પેલા ફલિસ્તીઓ બહુ ખર્ચા કરાવી નાખ્યા. હવે અહીંયા ગાડી જે ઈસાક છે એની પાસે પૈસો છે, ધનવાન છે, સારી નામના છે, તો યાકૂબે તો હાથે પગે ભાગવું પડ્યું. કેટલું માગે છે? મને ખાલી કપડાં પહેરવાના મળી જાય, મને ખાલી ખાવાનું મળી જાય તો બહુ છે કે છે, અને પાછો મારા બાપની પાસે આવો તો બહુ છે કે છે. એનો મતલબ જો કશું નથી, એમની પાસે કશું રહ્યું નથી. હવે હું એવાની વાત કરું છું કે રિબકા અને ઈસાક
જે આશીર્વાદિત લોકો છે. ઈસાક જેનો જન્મ ઈશ્વરે કરાવ્યો છે કે હું તને બાળક આપીશ, ઇબ્રાહિમને કીધું એવું બાળક. રિબકા એક એવી સ્ત્રી કે જેના માટે નોકરે પ્રાર્થના કરી, પ્રભુ હું નિશાની માગું, આવી નિશાનીવાળી છોકરી, આશીર્વાદિત સ્ત્રી, અને એમનું સંતાન. એને ભાગવું પડે ને, એક જોડ કપડામાં ભાગવું પડે. રાત્રે એ કહે છે કે માથા નીચે પથ્થર મૂકીને સૂઈ ગયા. મને આજ સુધી સમજ નથી પડતી કે માથા નીચે પથ્થર હોય તો હું કઈ રીતે આવે. તકિયો હોય, ગાદી હોય, અને તકિયો ના હોય તો ચાલે, માટી હોય તો બી ચાલે, પણ પથ્થર કેટલો કડક. અને એવા ધનવાનના ઘરમાં રહેલો આ માણસ સારી જ રીતે સૂતો હશે અને માથા નીચે પથ્થર મૂકીને સૂઈ જાય. એ પથ્થર કેટલો કડક હોય, કેવી દશા આવી ગયેલી છે. શું એક આશીર્વાદિત મા બાપનું સંતાન, એની આ હાલત થાય. અને એ જાય છે પોતાના મામા પાસે, પણ ઈસાકે એને કીધેલું, અને એની માં રિબકાએ પણ કીધેલું કે તું જા અને લાબાનની છોકરી સાથે તું લગ્ન કરજે. ઘણા બધા લોકો એવું સમજે છે કે આ લવ મેરેજ છે રાહેલ અને યાકૂબનું. એ લવ મેરેજ નથી. એની મા અને બાપે પહેલેથી કીધેલું કે ભાઈ તું જજે અને એમની દીકરી સાથે તું લગ્ન કરજે. હવે બે છોકરી હતી તો બેમાંથી એકને તો પસંદ કરવી પડે ને, કે હા ભાઈ મને આ પસંદ છે. રાહલને પસંદ કરી. એનો મતલબ એ નથી કે ભાઈ એની સાથે કોઈ લફડું કરેલું, લફડું નથી કર્યું. મા બાપની આજ્ઞા પાડે છે. ત્યાં જઈને રાહેલ પસંદ આવે છે એટલે વાત કરે છે કે ભાઈ મને રાહેલ પસંદ છે, રાહેલ જોડે લગ્ન કરાવી આપું. એટલે કે સારું ભાઈ લગ્ન કરાવી આપું, 7 વર્ષ મજૂરી કરે છે. બોલો 7 વર્ષ મજૂરી કરવી પડી. અને એના બાપે છેતરપિંડી કરીને મોટી છોકરી લેવાને પરણાવી દીધી. સવારે યાકૂબને ખબર પડે છે મારી સાથે છેતરપિંડી થઈ. લાબાનને કહે છે કેમ મારી સાથે આવું કર્યું. કોઈ વાંધો નહીં, બીજા 7 વર્ષ મજૂરી કરે. રાહેલ પણ આપું કહે છે. બીજા 7 વર્ષ મજૂરી કરી તાર રાહેલ સાથે લગ્ન થયું. ભાઈ મને વિદાય કર. તો કે વિદાય થવું 6 વર્ષ હજુ બીજી મજૂરી કર. 20 વર્ષ સુધી મજૂરી કરી. એક આશીર્વાદિત મા બાપના છોકરાની વાત કરું છું કે એણે જો કેટલું ભોગવવું પડ્યું. 20 વર્ષ સુધી મજૂરી કરવી પડી. બાપના પૈસા થોડા મળ્યા છે. ના ઈસાકને ફાયદો થયો છે, ના યાકૂબને ફાયદો થયો છે. બાપ પાસેથી જે મળવું જોઈએ એવો તો ફાયદો યાકૂબને થયો નથી. અને યાકૂબ પોતે મજૂરી કરીને કમાય છે. ઈશ્વર એમને આશીર્વાદિત કરે છે. એ હંમેશા ઈશ્વર પાસે જ માંગણી કરે. દરેક વખતે કંઈ બાઇબલમાં લખવાની જરૂર નથી. પણ પેલો લાબાન કે ભાઈ ચટ્ટાપટ્ટાવાળા બચ્ચા જન્મે તો તારા. અને ઈશ્વરે પ્રાર્થના કરે. અને જ્યાં આગળ આ બકરી એ ઘેટી એ જ્યાં પાણી પીવા જાય ત્યાં એ વનસ્પતિની ઉપર એવો ડ્રોઈંગ કરી દે, એ જુએ અને બાળકો એવા જ જન્મે, એ બચ્ચાઓ. અને યાકૂબ આશીર્વાદિત થાય. અને એવી રીતે 20 વર્ષ પછી આ યાકૂબ એ ત્યાંથી નીકળે છે. પરંતુ બહુ ધ્યાનથી સમજો, આ ત્રીજી પેઢી છે ઇબ્રાહિમની. અને એક કલમ આપણે વાંચીએ, ઉત્પત્તિનું પુસ્તક 33મો અધ્યાય અને તેની પહેલી જ કલમ. રાહેલે જોયું કે હું યાકૂબના પેટના છોકરા જાણતી નથી. ત્યારે રાહેલે પોતાની બહેન પર અદેખાઈ રાખીને યાકૂબને કહ્યું કે મને છોકરા આપ, નહીં તો હું મરું. આ ત્રીજી પેઢી. યાકૂબને બાળકો નહીં થતા. યાકૂબની સ્ત્રી રાહેલ નથી થતા એને પણ બાળકો. એ કઈ ત્રાસી ગઈ હશે તો કે મને બાળક આપ, મને બાળક આપ. હું કઈ ધીલ આવું ભાઈ. આ ત્રીજી પેઢી. ઇબ્રાહિમને સારાનું આપણે માની શકીએ કે લોકો બીજા દેવ દેવતાને માનતા હતા એટલે કદાચ બાળકો નહોતા થતા. પણ ઈસાક તો આશીર્વાદિત હતા. રિબકા તો આશીર્વાદિત હતી. એ લોકોને 20 વર્ષ સુધી નથી થયા બાળકો. એના પછી યાકૂબ, એ પણ તો ઈશ્વર આપેલું સંતાન છે, એ પણ આશીર્વાદિત છે. તો સામે રાહેલ છે અને એ પણ ઈશ્વરે આપેલી છે. કારણ કે ઈસાકે કીધેલું તું ત્યાં જ્યાં લગ્ન કરજે, જે કંઈ થવું છે ઈશ્વરની મરજીમાં થવું છે. પણ આ લોકોને બાળક નથી થતા. આ સળંગ ત્રીજી પેઢી કે એ લોકોને પણ બાળક એ થતા નથી. બહુ ધ્યાનથી સમજો કેમ આ બધા આશીર્વાદિત લોકો એ લોકોના જીવનમાં કેમ આવો, જેમને ઈશ્વરે પસંદ કરેલા છે એ લોકોના જીવનમાં કેમ આવો. ખાલી બાળકની વાત નથી, પૈસામાં પણ એવું થાય છે. ઇબ્રાહિમના ઘણા બધા પૈસા, એમાં કૂવા જે ખોદેલા હતા ફલિસ્તીઓ પૂરી દે, એ કેટલું બધું મોટું નુકસાન કહેવાય. તો ઈસાકે ભોગવવું પડ્યું. ઈસાકની પાસે પૈસો છે પણ યાકૂબે તો ભાગવું પડ્યું.
એમના પૈસા એમને કામમાં જ નથી લાગ્યા. એ જુવાન હશે ને ત્યાંથી નીકળી ગયા હશે, બીજા 20 વર્ષ એમણે મજૂરી કરેલી છે. ઈચ્છા કરો કે નથી એ લોકોને પૈસા કામ લાગ્યા, કે નથી એ લોકોને સમયસર બાળકો થયા. કેમ આ લોકોના જીવનની અંદર આવી પરિસ્થિતિ? આ કારણ જાણીને જજો. ઈશ્વર તમારા જીવનની અંદર બહુ અદ્ભુત કામ કરશે. જે વચન આજે આપણે વાંચેલું હતું, લુકની લખેલી સુવાર્તા તેના 5મો અધ્યાય અને પહેલી કલમથી લઈને 11મી કલમ સુધી. અને ત્યાં ઘટના એવી બનેલી હતી કે એક દિવસ આ પ્રભુ ઈસુ એ સવારના પોરમાં સવારમાં એ દરિયા કિનારે આવી જાય છે. અને દરિયા કિનારે પિત્તર છે, અને પિત્તર એ પોતાની જાળો ધોતા હતા. આ અંધારાનો સમય નથી, પરંતુ અજવાળાનો સમય છે. કારણ કે ત્યાં પિત્તર લોકો એકલા નથી અને પ્રભુ ઈસુ પણ એકલા નથી. ત્યાં ઘણી બધી પબ્લિક છે, બહુ મોટી માત્રામાં પબ્લિક આવેલી છે. પ્રભુ ઈસુની પાછળ મોટી ભીડ આવેલી છે. હવે સ્વાભાવિક છે કે ભીડ જે છે ને એ એમને પ્રભુ ઈસુની પાસે સંદેશો સાંભળવા માટે ના આવે. કદી આપણે પ્રયત્ન કરીશું કે સવારે 6 વાગે ચલો હાલોલમાં મીટિંગ, અને ઉઠવાનું ક્યારે, ચા નાસ્તો ક્યારે કરવાનો, જવાનું ક્યારે, અને છોડો ભાઈ આજે રજા. અને એટલે સંદેશો સાંભળવા માટે કમસે કમ બધા ઉઠીને નહીં ધોઈને પરવારીને ચા નાસ્તો કરીને પછી જ ગયા હોય. એમને કોઈ કામ બાકી રહીને ના જાય. આ તો પછીનું કાર્ય છે સંદેશો સાંભળો તો. એટલે હું નથી માનતો આ લોકો બધા 6, 7 કે 8 વાગ્યાના લોકો બધા પહોંચી ગયેલા છે. આ હશે 10 એક વાગ્યાની વાત હશે આશરે. અને એવા સમયે પિત્તર આખી રાત મહેનત કરીને કંટાળેલા છે, અને એક પણ માછલી એમની પાસે આવી નથી. એમના સાથીદારો છે, આંદ્રિયા સગો ભાઈ છે, અને યાકૂબ અને યોહાન પણ છે. નિરાશ છે, હતાશ છે, કારણ કે આજે એક પણ માછલી આવી નથી ને આખી રાત મહેનત કરેલી છે. હવે ઘરે જવાનું છે ને પિત્તર પરણેલા છે, ને પત્નીને પણ જવાબ આપણો આજે એક બી પૈસો લાવ્યો નથી, માછલી આવી નથી. અને એવા સમયે પ્રભુ ઈસુ આવે છે, અને પ્રભુ ઈસુ આવીને પિત્તરને કહે છે, પિત્તર હોડી ખાલી છે ને તો ખાલી, તો કે મને બેસાડ કે છે. અને થોડું ઊંડા પાણીમાં લઈ જાય કે છે. કારણ હતું કે બહુ મોટી ભીડ હતી, લોકો પ્રભુ ઈસુ પર પડાપડી કરતા હતા, અને પ્રભુ ઈસુનો ઉપદેશ કરવો હતો. એ લોકો પડાપડી કરતા હતા, ઉપદેશ કઈ રીતે કરવાનો? એટલે પાણીમાં શું પેલા કપડાં પલળવાના રીતે કોઈ આવે નહીં. એટલે પ્રભુ ઈસુ થોડા ઊંડા જતા રહ્યા. ત્યાંથી એમણે ઉપદેશ કર્યો, અને એમણે ઉપદેશ કર્યો, અને શું ઉપદેશ કર્યો એ આ જગ્યા પર લખેલું નથી. તો ત્યાર પછી પ્રભુ ઈસુ પિત્તરને કહે છે કે પિત્તર, તારી પાસે માછલી? એટલે પિત્તર કહે છે, પ્રભુ મારી પાસે એક પણ માછલી નથી કે છે. તો કોઈ વાંધો નહીં કે ચાલ ઊંડા પાણીમાં જાળ નાખ કે છે, માછલી આવશે. એટલે પિત્તર એ જાળ નાખવા માટે તૈયાર નથી, કારણ કે એમને ખબર છે આ જે ઉપદેશ કરે સુથારનો છોકરો છે. માછલી કેવી રીતે પકડે એને ખબર નથી. માછલી હું પકડતો આવ્યો, હું માછી મારું છું, મારાથી માછલી ના આવ્યો, આખી રાત મહેનત કરીને ના આવ્યો, તો અત્યારે કઈ માછલી આવે? પણ થયું એવું કે પ્રભુએ જે ઉપદેશ કરેલો અને જે મોટી ભીડ સાંભળેલો, એનાથી પિત્તરને એટલું ખબર પડી કે આ સામાન્ય માણસ ના કહેવાય. કેટલા બધા લોકો એને માને છે, કેટલા બધા લોકો એમનું સાંભળે છે, તો અપમાન થોડું થાય. એટલે કે સારું પ્રભુ, આખી રાત બહુ મહેનત કરી, માછલી નથી આવી, પણ તમે કહો છો ને, ચલો નાખી દઉં જાળે. એટલે એમ કે ફોર્માલિટી પૂરી કરો, તમે કહો છો ને અપમાન નથી કરવું, નાખી દઉં ઝાડ, ચલો. તો પ્રભુ છે જ હોડીમાં બેઠેલા છે, અને પિત્તરે ઝાડ નાખી. જો એ ઝાડ એટલી મોટી છે કે એટલી બધી માછલી પિત્તર એકલાથી ના ખેંચાય. પણ પિત્તરને વિશ્વાસ પણ નથી, એટલે પિત્તર એકલા જ ખાલી જ પાછી કાઢવાની છે. પણ કંટાળો વાત નહોતો કે ફરી આ સમુદ્રમાં નંખાવશે, ફરી ઝાડ ગંદી થશે, માછલી આવે ને ફરી પાછી ધોવાની. ધોઈને તો બેઠેલું છે, ઉપરથી ટાઈમ વેસ્ટ થઈ ગયો છે આજે. પરંતુ એમણે નાખી દીધી ઝાડ, અને જેવી ઝાડ નાખી અને ખબર પડી કે ઝાડ તો ભારે થઈ ગઈ છે, પુષ્કળ માછલીઓ છે, ખેંચાતી નથી. એટલે બૂમો પાડી, એ આખો વાંદરિયા યોહાન દોડો કે છે. એ લોકો બી હોડી લઈને આવી ગયા, શું છે ભાઈ? અરે બહુ બધી માછલીઓ, શું વાત કરે છે? અને આ માછલીનો જથ્થો એટલો બધો હતો કે અત્યાર સુધી પિત્તરે કદી નથી મળ્યો. એક જ વખત ઝાડ નાખે અને આટલી બધી માછલીઓ મળે, એવી ઘટના આ પિત્તરના જીવનમાં એ કદી પણ નથી બની, કે આંદ્રિયા કે યાકૂબ યુહાનના જીવનમાં નથી બની. આ પહેલી વખત બની. જો પિત્તર માછીમાર હોય તો શું એને માછલી પકડતા નહીં આવડતું હોય? શું અત્યાર સુધી એને કદી માછલી જ નથી પકડી? એ લોકોની પાસે સમુદ્રમાં ચાલનારી હોડી છે. એ સમુદ્રમાં ચાલનારી હોડી નાની ના હોય, મોટી હોય. એટલે એટલી હોડી ભરીને એ લોકો માછલીઓ રોજ લઈ જતા હતા. બની શકે કદાચ આખી ના ભરાતી હોય, અડધી ભરાતી હોય,
પણ કમસે કમ એટલી માછલી તે લોકો લે જ જતા હતા કે એ લોકોનો રોજનો ગુજારો બિંદાસથી ચાલી જાય. અને એટલે એવું નથી કે પિત્તરને કદી માછલી મળી જ નથી, બહુ વખત માછલીઓ મળી હશે એમને, અને એનું ગુજરાન ચાલતું હતું. 4 ભાગીદારો હતા, એમને થોડા 3 ભાગીદારો પિત્તર સાથે જોડાય એટલે કમાણી તો થતી હતી એ લોકોને, નહીં થતી એવું નથી. પરંતુ આ પહેલી વખત એક એવી ઘટના બની કે જેમાં એ લોકોની મહેનતના કારણે નહીં, આ પહેલી વખત ઈશ્વરથી એ લોકોને કશુંક મળ્યું. અને ઈશ્વરથી મળ્યું ને એ જથ્થો એટલો બધો હતો કે જે આજ સુધી એ લોકોની મહેનતથી નહોતો મળ્યો, એટલો હતો. અને આ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પિત્તર જોવા લાગ્યા, પ્રભુ તમે કોણ? આટલો બધો જથ્થો તમારા ક્યાંથી આટલી બધી માછલીઓ આવી? અને ઈશ્વર જ્યારે આપે છે ને ત્યારે સમજી લેજો કે ઈશ્વર હંમેશા તમને સારું અને ઉત્તમ આપે છે. તમે તમારી મહેનતથી જે કંઈ લો છો ને એના કરતાં ઈશ્વર જ્યારે તમને આપે છે ને તમે ઈશ્વર પાસે માગો છો, અને ઈશ્વર જ્યારે તમને આપે એ વિશિષ્ટ હોય છે. એ ભલે બીજાના જેવું દેખાવજો પણ એ તમારા માટે અને ઈશ્વર માટે વિશિષ્ટ છે. બહુ લોકોને બાળકો થતા હતા, ઇબ્રાહિમને પણ બાળક થયું ઇસ્માઇલ, પણ ઈસાક જેવું તો નહીં ને. ઈશ્વર શું કીધું, ઇસ્માઇલ એ તારા ભાઈને એટલે કે ઈસાકને ઉલટો જ રહેશે, આડો જ ચાલશે. આજે જો આરબ બાળક આજે સતાવે છે ને ઇસ્માઇલના સંતાન, ઈસાકના સંતાનને, જે ઇઝરાયલ પાસે છે એ છે બીજા લોકો પાસે. આજે ઈશ્વર આપે ને ત્યારે વસ્તુ કંઈક અલગ હોય છે. એવું નથી તમારી મહેનતથી તમને નહીં મળે, મળશે, બાળકો થશે. પરંતુ ઈશ્વર પાસે માંગીએ અને ઈશ્વર જો આપે ને આખી વાત જ અલગ. એટલે ઈશ્વર ઇબ્રાહિમ શું કહ્યું, ઇબ્રાહિમ બહાર નીકળો, હું આપીશ. સામાન્ય નહીં જોઈતા, સામાન્ય નથી જોતું બાળક, જોરદાર હું આપું, મારી ભેટ બીજાને પણ હું જ આપું છું. પણ એ તો માગ્યા કરે એમને એમ. એક મેં જે રચના કરી છે એ પ્રમાણે બાળક આવે છે. હું એ બાળકની વાત નથી કરતો, મારા તરફથી ખાસ ગિફ્ટ. તમે મોબાઈલ ખરીદો અને કોઈ તમને મોબાઈલ ગિફ્ટ આપે, બેની અંદર ફરક છે તો એક જ કંપનીનો, ફંક્શન ભલે એક જ છે, પણ તમે કોઈને કહીશો આ છે ને મને ફલાણાએ આપ્યું. હા, આપણી કમાણી તો સમજ્યા આવે. અને જ્યારે ઈશ્વર આપે ને ત્યારે અલગ આપે, ઈશ્વર આપે ત્યારે વિશિષ્ટ આપે. અને એટલે ઈશ્વર ઇબ્રાહિમને કંઈ વિશિષ્ટ આપવા માગતા હતા. કેમ? ઈસાક આશીર્વાદિત છે, રિબકા આશીર્વાદિત છે, પણ બાળકો નથી એ લોકોને. આ કોઈ શ્રાપ નથી, બહુ ધ્યાનથી સમજજો. શ્રાપ હોત તો કદી બાળક ના થાત. આ શ્રાપિત સમાન નથી એ લોકોને, પણ ઈશ્વર એ લોકોને નથી થવા દેતા, નહીં થાય બાળક. શું ઇબ્રાહિમ બાળક નહોતા પેદા કરી શકતા? હાગારને કેમનું થયું? એ શ્રાપિત અવસ્થામાં નથી, બાળક તો પેદા કરી શકે છે, પણ પ્રભુ નથી ચાહતા તને એવી રીતે મળે. મારે આપવું તને, મારે સ્પેશિયલ. એટલે ઈશ્વર સ્પેશિયલ આપવા માગતા હતા, ઈસાકને સ્પેશિયલ આપવા માગતા હતા. યાકૂબને પણ બાળકો નથી થતા, હું તને સ્પેશિયલ આપવા માગું છું. યુસફ જે આખી દુનિયાને એક દિવસ દુકાળથી બચાવશે ને, ઈશ્વર આપે એટલે કેવું આપે. બાકી રૂબેન ને સિમિયોન બીજા બધા બાળકો થોડું કશું કર્યું, એ તો યુસફે કર્યું, આખી દુનિયાને દુકાળથી બચાવી. અને માટે હું તમને કહું છું, તમે મહેનત કરો, તમે દોડો ભાગો, તમે કમાઓ, એ તમે જે વસાવો, મને એનાથી કોઈ મતલબ નથી. પણ એના કરતાં જે ઈશ્વર આપે છે ને એના કરતાં ઉત્તમ છે. અને માટે હંમેશા ઈશ્વર પાસે માગતા શીખો, હંમેશા ઈશ્વર પાસે લેતા શીખો. ઈશ્વરને લાંબી લાંબી વાત ના કરું છું, મારા હાથમાં તાકાત આપો અને મારા મગજમાં બુદ્ધિ આપો, હું જેની સારી રીતે નોકરી કરું. આ બધી વાતો નહીં કરવાની, ખાલી માગી રહ્યા. પ્રભુ આ જુએ છે, આ તમે આપો. મારામાં તાકાત છે, હું ખરીદી શકું છું. પ્રભુ એ રીતે મારે નથી, તમે મને પૂરું પાડો. અને ઈશ્વર જે રીતે તમને પૂરું પાડશે એ વસ્તુ વિશિષ્ટ હશે. અને માટે હંમેશા ઈશ્વર પાસેથી લો, ઈશ્વરના આશીર્વાદમાં લો, કે જેથી કરીને એ તમારી પાસે વિશિષ્ટ હોય, એ બધા કરતાં એ સારું હોય. મારી પાસે જે પહેલાં બાઇક હતી 15 વર્ષ કરતાં વધારે થઈ ગયા એટલે એને કાઢી નાખવામાં આવી. પણ કંપનીવાળા કહે છે કે આ 90નું એવરેજ કંપનીવાળા પણ છે ને તમારે 82-85 તો તમને આપશે. મેં કહું ના, નહીં આપે. મને કેમ? મેં કહું મને 100નું આપશે. કે તમારી કંપની ગમે તે ના, પણ મને તો મારા દેવ આપી રહ્યા છે. અને એક દિવસ મેં માપ્યું એવરેજ, 107નું એવરેજ આવ્યું. એક જણા મને પૂછ્યું કે આ ગાડી બહુ એવરેજવાળી છે નહીં? હા એવરેજવાળી છે. કેટલું એવરેજ આવ્યું? 107. યાર ઓછું કરાવો કે છે.
એન્જિન ખરાબ થઈ જાય, 15 વર્ષ વાપરી ના થયું, 40-15 વર્ષ. બીજી બાઇક હમણાં લીધી, એકવાર એનું એવરેજ માપ્યું, કોઈના માનો હમણાં 149નું એવરેજ. હું યાદ કરીને થાકી ગયો, મેં વચ્ચે કંઈ ભૂલથી પેટ્રોલ તો નથી પુરાયું. મારી સાથે જે ફરતા લોકોને પૂછ્યું, ભાઈ આપણે કોઈ જગ્યાએ પેટ્રોલ પૂરે ના આવે, પેટ્રોલ તો પુરાયું જ નથી આપણે. 149નું એવરેજ આવે. ઈશ્વર વિશિષ્ટ આપે છે, એ જ્યારે આપે ત્યારે, અને માટે એ જ વસ્તુ હશે પણ ઈશ્વર આપશે ને એટલે વિશિષ્ટ થાય છે. અને માટે તમારાથી નહીં, ઈશ્વર પાસે માગો અને ઈશ્વર પાસેથી લો. ઈશ્વર આપણને વિશિષ્ટ આપે છે, અને એ વિશિષ્ટ પ્રકારનું ઈશ્વર જ્યારે આપણને આપવા માગે છે ત્યારે બની શકે તમને કશું વસ્તુ ના પણ મળે. પણ ત્યારે સમજી લેજો કે મને ઈશ્વર કોઈ વિશિષ્ટ આપવા માગે છે, માટે પણ ખાલી કામ એક જ કરવાનું. પિત્તરની ઈચ્છા નથી તો પણ આજ્ઞા તો પાડી છે, હા પ્રભુ ઝાડ નાખું છું, અને ના નાખ્યો તો મળતું. હા, ઇબ્રાહિમ પરિપૂર્ણ ના થાત તો મળતું ના મળત. ઈસાક ઈશ્વર પાસે ના જાત તો મળત. અને માટે આજ્ઞા પાલન તો પહેલું જ છે. એવું નથી કે માગશો એટલે મરી જશે. હા, આપણે કોઈ ભીખ નથી માગતા. અને માટે આજ્ઞા પાલન કરજો પહેલાં, અને આજ્ઞા પાલન કરશો તો જ ઈશ્વર આપશે, નહીં તો ઈશ્વર નહીં આપે. તમારે મહેનતથી જ લેવું પડશે. અને માટે ઈશ્વરની આજ્ઞા પાળો કે જેથી કરીને ઈશ્વર તમને વિશિષ્ટ પ્રકારનું આપી શકે. હાલેલુયા. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો જીવતા તેની હજુરમાં આપણે નમાય. ભલાઓ, આ સમય છે કે આપણે આપણી જાતને આપણે તપાસીએ. જે ઈશ્વર આપણને પૂરું પાડે છે, જેનું નામ યહોવા યીરે છે, જે પૂરું પાડનાર ઈશ્વર છે, પરંતુ વાલાઓ એ આપણી પાસે હૃદયની સંપૂર્ણતા માગે છે. એમણે કીધું કે ઇબ્રાહિમ તું પરિપૂર્ણ થાક, હું સર્વશક્તિમાન છું, આપી શકું છું, પરંતુ આપણે પરિપૂર્ણ થવાની જરૂર છે. એમણે ઈસાકને પણ આપ્યું, એમણે યાકૂબને પણ આપ્યું, પરંતુ આપણે એમને આજ્ઞા પાડનાર થઈ. એમણે પિત્તરે માછલીઓ આપી, ઢગલો આપી, જેટલી અત્યાર સુધી કદી મળી નથી, પરંતુ પિત્તરે આજ્ઞા પાડીને ઝાડ નાખી. આપણે પણ ઈશ્વરની આજ્ઞાઓ પાડીએ, અને ઈશ્વરની આજ્ઞાઓ પાડીશું તો આપણે પવિત્ર પણ બનીશું, બીજા આગમનને માટે તૈયાર પણ થઈ જઈશું, અને સાથે સાથે આ પૃથ્વી પર ઈશ્વરની વસ્તુઓથી આપણે આશીર્વાદિત થઈશું. અને માટે આપણે આજ્ઞા પાલન કરીને ઈશ્વર પાસેથી મેળવવાની આશા રાખીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.